અમરેલી જિલ્લાના રાજુલાના બાબરિયાધાર ગામે એક કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં આ યુવતીના તેના જ પ્રેમીએ હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી અને 2.5 મહિના બાદ કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસ પણ દોડતી થઈ હતી। આ ઘટનાના કારણે અમરેલી જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા હતા। ઘટનાના સંદર્ભમાં રાજુલા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કોહવાયેલી હાલતમાં જે મૃતદેહ છે તેને બહાર પણ કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી, જેમાં કહેવાઈ રહ્યું છે કે હાલ જે સોનલબેન નામના મૃતક મહિલા છે તે 2.5 માસ પહેલાં ઘર મૂકીને પ્રેમ લગ્ન કરી ત્યાંથી ઘરેથી જતા રહ્યા હતા। જો કે આ મામલાને લઈને જે મૃતકની માતા છે તેમના દ્વારા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે 5 દિવસ અગાઉ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી। એ મામલાના સંદર્ભમાં 2.5 મહિના સુધી જે સોનલબેન છે તે ઘરે પરત ના આવતા ને તેમની કોઈ ભાળ ના મળતા તે ઘટનાને લઈને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજુલા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજુલા પોલીસને બાતમી મળી હતી કે બાબરિયાધાર ગામે એક યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ પડ્યો છે। બસ આ બાતમી મળતાની સાથે જ 25 ફૂટ ઊંડા કૂવામાં પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી ને ત્યારે 25 ફૂટ ઊંડા કૂવામાં આ મૃતદેહ છે તેને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા। તેમાં કેટલાક અવશેષો યુવતીના મળી આવ્યા હતા। ત્યારે આ મામલાને લઈને સાવરકુંડલાના એસપી સંજય ખરાતનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે શું સમગ્ર માહિતી આપી છે તે સાંભળી લો। રાજ્ય સરકારના જે સીઆઈડી ડિપાર્ટમેન્ટ છે, ગુજરાત પોલીસ, એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે અને આમાં અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગુમ મહિલા જે આશરે આજથી 2.5 મહિના પહેલાં ગુમ થયેલ હતી, એનું ખરેખર મર્ડર થયેલ હતું, હત્યા થયેલ હતું અને એના ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન એએસપી નાઓએ શોધવામાં સફળતા મળેલ છે। એ બનાવની હકીકત એવી છે કે અમારી પાસે તારીખ 25/12 આજે ગુમ થનાર સોનલબેન છે એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એએસપી સાવરકુંડલા ડિવિઝનનાઓએ બહુ તાત્કાલિક આની ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જેને લાસ્ટ સીન ટુગેધર, છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે, હાલ જેની આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે, એના જોડે એ છેલ્લે જોવા મળી હતી। એ આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે અને એ જે ભોગ બનનાર સોનલબેન છે એ એની પ્રેમિકા હતી અને એ એમના જોડે રહેતો હતો। ગયા ઓક્ટોબર મહિનાના 7મી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યો હતો એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલ હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એની કોઈ ડખો થયો હતો અને તે બાબતે પોલીસી ઢબે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતની કબૂલી પણ આપેલ છે। બનાવમાં જે આરોપી છે એ બાબરિયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીને કામ કરતો હતો અને ત્યાં આવવાવાળી જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એની લઈ ગયેલ હતો અને એક પૂર્વ નિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલ્હાડી પણ લઈ ગયો હતો અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલાં કાયદેસર પત્ની છે સંગીતાબેન અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસારિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનું નિકાલ કરવું જોઈએ અને આ સીમમાં એને સોનલબેનને કુલ્હાડીના ધારથી મારી નાખેલ હતો અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી અને એ બોડી કોઈ અવર જવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે ત્યાંના ઝાડી ઝાકરા આ કૂવા ઉપર ફેંકી દીધા હતા। સાથે સાથે એ કુલ્હાડી એને છુપાવીને રાખી હતી। ભોગ બનનારાઓના જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા નાશ કરેલા છે તે બાબતની કલમ પણ અમે ઉમેરો કરેલ છે। હવે આ જે ભોગ બનનાર છે એની હાલ જે અમે ડેડ બોડી મળેલ છે આશરે 80 દિવસ પછી એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે, હાડકાં મળેલા છે, તો એને એક
આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે. તે માટે અમે FSLના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના FSL ખાતે અમે DNAના એક સાંયોગિક પુરાવા લઈ લઈશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું. તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને એમના ટીમે ડિટેક્ટ કરેલું છે અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારે પણ કોઈ ગુમ આ હતા અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરા. તેમનું કહેવું છે કે જે પ્રેમી હતો યુવતીની જેને હત્યા કરી છે તેના પણ આ હતા અમરેલી જિલ્લાના SP સંજય ખરા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે હાલ આરોપી છે તે પરિણીત હતો ને જે મૃતક યુવતી છે તે પણ પરિણીત હતી ને તેમના વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે યુવતી છે તે અવારનવાર આરોપીને દબાણ કરતી હતી કે તેની પહેલાં પત્નીને રસ્તામાંથી હટાવી દીધી. આને જ લઈને વિવાદ થયો હતો ને આના જ કારણે તેણે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે. હાલ આ મામલાના સંદર્ભમાં જે ભાવેશ પરમાર નામનો આરોપી છે તેની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.